નવકાર મંત્રની રાખવામાં આવી છે. મંત્ર શાસ્ત્રની અંદર 3 શબ્દ આવે છે કે મંત્ર, યંત્ર અને તંત્ર. આ 3 શબ્દો આપણા માટે બહુ જ કોમન છે, જનરલ છે, પણ એ શબ્દોનો અર્થ શું? મંત્ર કોને કહેવાય? નમસ્કાર એ શું છે? મંત્ર છે. એ યંત્ર નથી કે તંત્ર નથી. નવકાર મંત્ર છે. મંત્ર કોને કહેવાય? શાસ્ત્રમાં કીધેલું છે કે જે શબ્દો હોય, એક શબ્દ હોય અથવા શબ્દોનો સમૂહ હોય એને મંત્ર કહેવાય. મંત્ર દ્વારા શું થતું હોય છે? મંત્ર આપણે વ્યક્ત કરવો હોય, આપણે બોલવો હોય, એનો ઉચ્ચાર આપણે કરવો હોય. ઉચ્ચાર દ્વારા આપણા મોઢામાંથી શું નીકળે? ધ્વનિ નીકળે. ધ્વનિ આજની ભાષામાં કેવું છે? સાઉન્ડ કહેવાય. આજે એવી પણ ટેકનોલોજી છે, એવું પણ સાયન્સ છે કે સાઉન્ડ ટેકનોલોજી જેને કહેવાય. સાઉન્ડ દ્વારા શબ્દોના તરંગ, શબ્દોના ધ્વનિ, એના દ્વારા આપણા રોગ, આપણી તકલીફો, આપણી પરેશાનીને દૂર કરવાના પ્રયાસો આજે એવા એક્સપર્ટ લોકો કરી રહ્યા છે. મંત્ર દ્વારા આપણે જે ઉચ્ચારણ કરીએ, ઉચ્ચાર કરવા દ્વારા આજુબાજુમાં જે ધ્વનિ વ્યાપ્ત થાય. વિજ્ઞાન એવું કહી રહ્યું છે આપણા કાનની અંદર કેટલા ડેસિબલ સુધીનો ધ્વનિ આપણે સહન કરી શકીએ. તમારા ઘરોમાં સ્પીકર હોય છે ને, હોમ થિયેટર સિસ્ટમ, જેટલા વધારે વોટ એટલું મજા વધારે આવે ને તમને. અમારી તો વાત નથી, અમે તો એટલા કાન ઉપર છે ને, અમારા કાન ઉપર આમ સતત આમ શું કહેવાય, એક બળાત્કાર થાય. સતત કાન ઉપર એવા પ્રછંદા પડ્યા કરે. પણ શાસ્ત્રમાં એવું કીધેલું છે કે આપણો કાન મનુષ્યનો કાન છે, કોઈ દેવનો નથી. જે એક વસ્તુ સમજી રાખો કે આપણા શરીરની જે તાકાત છે એ તાકાતની કેટલીક મર્યાદાઓ છે. પશુનું શરીર પણ સંઘની પંચેન્દ્રિય હોઈ શકે, એને પણ 5 ઇન્દ્રિયો હોય અને સાથે મન પણ હોય, એટલે સંઘની પંચેન્દ્રિય પશુ પણ હોઈ શકે. એનું શરીર અને આપણું શરીર, એની જો તુલના આપણે કરવી હોય તો તાકાત કોની વધારે? પશુના શરીરની તાકાત વધારે છે. એટલે આપણા મનુષ્યના શરીરની સાથે જે અવયવો આપણને મળ્યા છે, જે ઇન્દ્રિયો આપણને પ્રાપ્ત થઈ, એની પણ કેટલીક મર્યાદાઓ હોય છે. શાસ્ત્રમાં એવું કીધું 32,000 ડેસિમલ સુધીનો અવાજ આપણું કાન સહન કરી શકે છે. એનાથી વધારે જે અવાજ જો પેદા થાય તે અવાજ આપણું કાન ખમી શકતું નથી. આપણે એ વાત કરતા હતા મંત્ર દ્વારા ધ્વનિ પ્રગટ થાય. મંત્ર શું છે? અક્ષર છે. હવે કેટલાક ધ્વનિ એવા છે અક્ષર વિનાના પણ ધ્વનિ હોય છે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલ્યું છે, એમાં બોમ્બ બ્લાસ્ટ થાય છે, એમાં કયા અક્ષરો હોય છે? મિસાઇલ છોડવામાં એમાં અક્ષરો કયા છે? બ્લાસ્ટ ધ્વનિ તો હોય છે, અવાજ હોય છે. એટલે શાસ્ત્રમાં કીધું છે કે કેટલાક અક્ષરનો ધ્વનિ, અનક્ષરાત્મક ધ્વનિ. અક્ષર સિવાયનો જે અનક્ષર, અક્ષર નથી છતાં પણ ધ્વનિ થયો એને બ્લાસ્ટ કહેવાય, એને એક વિસ્ફોટ કહેવાય. એ વિસ્ફોટ દ્વારા જે ધ્વનિ પેદા થાય એને પણ ધ્વનિ કહેવાય. આ અક્ષર દ્વારા જે ઉચ્ચારણ થયું, ઉચ્ચારણ દ્વારા જે શબ્દો, જેના તરંગો આ જગતની અંદર જે વ્યાપ્ત થયા, એ વ્યાપ્ત થયેલા તરંગો અને શબ્દો દ્વારા જે ધ્વનિ આજુબાજુમાં પથરાયો. અત્યારે પણ શબ્દો અલગ અલગ પ્રકારના આ હોલની અંદર હાજર છે, પણ એ શબ્દોથી મારે તમને કેવું છે, શબ્દ ઉચ્ચાર દ્વારા જે પ્રગટ થાય એને શું કહેવાય? શબ્દ. પણ શાસ્ત્રમાં કીધું વિચાર દ્વારા. ઉચ્ચાર કરતો વિચાર શું થયો? સૂક્ષ્મ થયો. ઉચ્ચાર સ્થૂળ થયો, વિચાર એનાથી સૂક્ષ્મ થયો. વિચાર દ્વારા જે ધ્વનિઓ, ઘણા યોગીઓ, ઘણા મહાપુરુષો, ઘણા મહાત્માઓ પોતે કશું જ કરતા, આપણને લાગે બહુ નિષ્ક્રિય છે, આપણી સાથે કોઈ એમને લેવા દેવા નથી, આપણા સુખ અને દુઃખ સાથે એમને કોઈ સંબંધ નથી. આપણે દુઃખી થઈએ, આપણે સુખી રહીએ, એની એમને કોઈ ચિંતા નથી. પણ એમના મનની અંદર જે અવ્યક્ત વિચારો દ્વારા જે આપણું કલ્યાણ થાય, આપણું સારું થાય, આપણા દુઃખો દૂર થાય, આપણા સંકટો ખલાસ થાય, એવા પ્રકારની મનની જે ભાવનાઓ, એ શું કહેવાય? વિચાર. વિચાર દ્વારા જે શબ્દોનું આંદોલન સર્જાય. મંત્ર
એટલે શબ્દોનો સમૂહ, એના દ્વારા જે ઉચ્ચારણ દ્વારા આપણે જે આજે મંત્રની આરાધના કરવાના છે. કયો મંત્ર છે? ઓમકાર મંત્ર. આપણા માટે કેવો હોય? આપણા માટે કેવો? આપણા માટે અહીં જે બેઠેલા છો, જેટલા કુટુંબના પરિવારો છે, એ બધા પરિવારની અંદર એવો નિયમ ખરો કે આપણે રોજ નમસ્કાર મંત્રનો જાપ અવશ્ય મારા પરિવારની અંદર થવો જોઈએ. પ્રત્યેક વ્યક્તિ ભલે 108 નમસ્કાર મંત્રનો જાપ નમસ્કાર મંત્રનો જાપ ન કરી શકતી હોય, પરંતુ ઓછામાં ઓછો 7 નવકાર, 8 નવકાર, 27 નવકારનો પાઠ એવું આપણું ખરું. કોઈ જૈન પરિવારની અંદર, સંઘની અંદર કયો પરિવાર સભ્ય બની શકે? પૈસા ભરે, સબસ્ક્રિપ્શન ફી ભરે, લવાજમ ભરે, એ સભ્ય, એ પરિવાર સભ્ય બની શકે? એવું ખરું કે નમસ્કાર મંત્ર જેના ઘરમાં ગણાતો હોય? નિયમ બદલવા છે થોડા, તો કેટલા સભ્ય થશે? નવા નિયમો જો આપણે બનાવીએ ને, રાત્રિ ભોજનનો ત્યાગ, જે આપણા મૂળભૂત નિયમો છે, જે નિયમો સાથે કોઈ છેડછાડ આપણે કરવાનું વિચારી શકતા નથી, એવા જે નિયમો છે, વધારે સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, ઉપવાસ કરો, તપ કરો, એવા નિયમોની વાત નથી કરું. સામાન્ય બેઝિક કક્ષાના જે નિયમો છે, કે જે નિયમોથી આપણી ઓળખ થાય છે, આપણે જૈન છીએ, આપણે કોઈ પરમાત્મા મહાવીર, પરમાત્મા આદિનાથના એક કોન્સેપ્ટ છે, એ આપણી ઓળખ સ્થાપિત થાય છે, એવા જે સામાન્ય નિયમો છે. નમસ્કાર મંત્રનો જાપ આપણા દરેક પરિવારની અંદર અચૂક થવો જોઈએ. અમારા ધુરંધર મહારાજ છે ને, જો નામ સાંભળ્યું હોય તો ધુરંધર વિજય મહારાજ એટલે મંત્રતંત્રના પ્રકાંડ જ્ઞાતા છે. જુદા જુદા પ્રકારના મંત્રો એમણે પોતાના સંશોધન દ્વારા એની માહિતી, એનો આમના એ બધું મેળવીને એ બધી વસ્તુઓ સિદ્ધ કરવા દ્વારા અમુક મંત્રો એમણે પોતાના અંદર દ્રઢ કરેલા છે. એ કે મને આ નમસ્કાર મંત્ર બહુ મામૂલી મંત્ર નથી. ઘણા લોકો અમારી પાસે આમ કે સાહેબ અમારા ઘરની અંદર આ તકલીફ છે, આ પરેશાની છે, એ દૂર થાય એવી કોઈક જડીબુટ્ટી અમને બતાડો. અને જ્યારે ધારો કે કહું ભાઈ નવકાર મંત્ર તું ગણ, તો કે સાહેબ આ તો હું રોજ ગણું છું. એટલે શું થયું? રોજ જે વસ્તુ કરતા હોઈએ એની કોઈ અસર આપણને થાય કે ન થાય? રોટલી, દાળ, ભાત, શાક અને ચા આપણે ક્યારે રોજ પીએ છીએ કે ક્યારેક જ પીએ છીએ? એ બધાની અસર ખરી કે ન ખરી? રોજ કરીએ એટલે વસ્તુ ઉપેક્ષિત થઈ જાય, એ વસ્તુની સાથે કોઈ આપણો કોઈ નાતો ન હોય, એવું ખરું? નમસ્કાર મંત્ર એટલો મહાન મંત્ર છે. લલિત વિશ્વા ગ્રંથની અંદર નમસ્કાર મંત્રની જે નિયુક્તિ કરવામાં આવી છે, નમસ્કાર મંત્રની અંદર અરિહંત છે, સિદ્ધ છે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, 5 પરવેષ્ટિઓ અંદર આવેલા છે. પણ લલિત વિશ્વા ગ્રંથની અંદર હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ એવું કહી રહ્યા છે કે આ લલિત જે નમસ્કાર મંત્ર છે એની અંદર સૌથી મહત્વનું શબ્દ કયો? નમો શબ્દ સૌથી મહત્વનો છે. શા માટે નમો શબ્દ? શા માટે? એક વસ્તુ સમજી રાખો, આપણે મનુષ્ય થયા, આપણા કેટલાક એવા કુસંસ્કારો આપણે લઈને આવ્યા છીએ. સૌથી મોટામાં મોટો કુસંસ્કાર એટલે કયો? અહંકાર. મારું બધાએ માનવું જોઈએ, મારું જે માનતો નથી, મારું જે સ્વીકારતો નથી, મારે જે માનતો નથી, એ મારી નજરમાં રહેવા માટે યોગ્ય નથી, એવી જે આપણા મનની એક કઠિનાઈ. શાસ્ત્રમાં એવું કીધેલું છે કે અરિહંત એક એવી તાકાત છે. અરિહંત આ નમસ્કાર મંત્રની અંદર જે નમો શબ્દ મૂક્યો છે, નમો શબ્દ દ્વારા આપણે આત્માને શું કરવાનું છે? સમર્પિત કરવાનું છે. આપણા આત્માની અંદર જે અવગુણ છે, અહંકારનો, કોઈને હું નમું નહીં, કોઈને હું વંદન ન કરું, કોઈનું હું માનું નહીં, હું બધું જ જાણું છું, મને બધું જ આવડે છે, આઈ એમ સમથિંગ કે એવરીથિંગ. સમથિંગ હોય તો વાંધો નથી, સમથિંગ બરોબર હોઈ શકે તો કહી શકો. તમારી પાસે જે વસ્તુ છે, વસ્તુ બીજાની પાસે નથી, એટલે તમે સમથિંગ કહી શકો, પણ આઈ એમ એવરીથિંગ એવું જો આપણે માનતા હોઈએ. હું આજ
સ્વર્ગની અંદર સર્વસ્વ છું, મારા સિવાય વધારે કોઈ જાણતું નથી. આવી જે મનની એક વિચારણા શાસ્ત્રકાર પરમર્ષિ કહી રહ્યા છે કે આપણા જીવનની અંદર આપણને મળેલું આ ભાવ આપણને ગમતું ન શું બને ને. આપણી પડોશમાં કોઈ સારામાં સારા પડોશી રહેવા આવ્યા હોય, એના ઘરની અંદર આ મધ્યા પ્રકારની સુખ સગવડો જોઈને આપણને એમ થાય કે ને મારો જન્મ જરાક બારણું ચેન્જ થઈ ગયું, ખોટી જગ્યાએ થઈ ગયો. ધારો કે વિચારણા આવી ગઈ તો શું થાય? આ આપણો જન્મ આપણે બદલવો હોય, આપણને મળેલો ભાવ બદલવો હોય તો આપણા હાથની વાત કરી. શરીર ઉપર પહેરેલા કપડા બદલવા હોય તો બદલી શકાય. વસાવેલી ગાડી પણ કદાચ તમારે બદલવી હોય તો બદલી શકાય. ઘર તમારે બદલવું હોય તો બદલી શકે. પણ આપણા શરીરને મળેલો આ ખોળીઓ, અવતાર, આ ભાવ આપણે બદલવો હોય આપણા હાથની વાત. એના માટે શું કરવું પડે? કર્મ બદલવું પડે. કર્મ જો બદલાય, આ ભાવની અંદર આપણા જો કર્મ સારા થાય, ઈચ્છિત જગ્યાએ આપણે પહોંચવું હોય, આપણને જે વસ્તુની અપેક્ષા છે અપેક્ષા સુધી આપણે પહોંચી શકાય એવા પ્રકારની તમામ સુખ સગવડોથી પરિપૂર્ણ બનવું હોય તો આપણા જીવનમાં કર્મ આપણે બદલવું પડે. પણ કર્મ બદલવું આપણા માટે અઘરું છે. અને અરિહંત ભગવાન કર્મ બદલતા નથી, પણ આપણો આત્માનો જે સ્વભાવ છે, અરિહંત ભગવાન શું કરે છે? પ્રભાવ. ભગવાન તમને ખબર હશે કે પરમાત્મા દ્વાદશાંગી બનાવે ખરા? 45 આગમોની રચના કોણ કરે? ભગવાન કરે. ભગવાન જાણે છે, એમના જ્ઞાનની અંદર કોઈ વસ્તુ બાકી નથી. બધી જ વસ્તુની ખબર પરમાત્માના જ્ઞાનની અંદર આવી ગઈ છે. છતાં પણ ભગવાન પોતે 45 આગમ કે દ્વાદશાંગીની રચના પોતે ન કરે, પોતે માત્ર પ્રભાવ, પોતાના હાથ દ્વારા વાસક્ષેપ અને પોતાના ગણધરોને અનુમતિ આપે અને પોતાના ગણધરોને શિષ્યોને પોતે આમ રજા આપી દે કે તમે જે મનની અંદર વિચારી રહ્યા છો, તમારા મનની અંદર જે વિચારણા પેદા થઈ ગઈ છે, તમારા મનની અંદર જે કલ્પનાઓ તમે કરી રહ્યા છો, બધી જ કલ્પનાઓ યથાર્થ છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર, કોઈ પણ પ્રકારની શુદ્ધિ કરવાની મને આવશ્યકતા જરા નથી. હું તમને સર્ટિફાય કરું છું. તમે જે વિચારી રહ્યા છો, તમે જે વિચારવાના છો, તમારા મનની અંદર જે કલ્પનાઓ પેદા થઈ છે, બધી જ સ્પષ્ટ છે, સાચી છે. એટલે પરમાત્મા દ્વાદશાંગી બનાવતા નથી, પણ દ્વાદશાંગીને સર્ટિફાય કરે છે. એટલે ભગવાનનો પ્રભાવ, ભગવાન પોતાના પ્રભાવ દ્વારા, અરિહંત ભગવાન પોતાના પ્રભાવ દ્વારા અનેકોના સ્વભાવ બદલતા જાય. ભગવાન આપણને ખબર છે આપણા પરમાત્મા મહાવીરે કેટલાના સ્વભાવ બદલ્યા? કેટલાના સ્વભાવ બદલ્યા એ યાદ નથી આપણને? સાધના કાળની અંદર ભગવાને ચંડકૌશિક નાગનો સ્વભાવ બદલ્યો. એવું કઈ નાગ ભયાનકમાં ભયાનક ગુસ્સો કરવો એનો સ્વભાવ, છંછેડાયા પછી સામેની વ્યક્તિને ડંખ માર્યા વિના, એને મારી નાખ્યા વિના પોતે રહે નહીં એવો એનો ભયંકર કાતિલ સ્વભાવ. પણ પરમાત્માએ પોતાના પ્રભાવ દ્વારા નાગના સ્વભાવને ભગવાને બદલી કાઢ્યો અને પરમાત્માને વિતરાગતા પ્રાપ્ત કર્યા પછી ભગવાને કોનો સ્વભાવ બદલ્યો? ઇન્દ્રભૂતિ ગૌતમ. ગૌતમ નમવા માટે, ઝૂકવા માટે, કોઈને વંદન કરવા માટે હરગીજ તૈયાર હતા. આપણે જાણીએ છીએ 4444 પોતાના શિષ્યોને પોતે લઈને પોતે વિચરી રહ્યા છે. 11 બ્રાહ્મણો મોટા, એમના બધા જ શિષ્યોને ભેગા લઈને પોતે વિચરી રહ્યા છે. પણ ઇન્દ્રભૂતિ ગૌતમ 4444 માં સૌથી આગેવાન છે. કોઈને વંદન કરવાની એને જરૂર જ નથી. એટલું જ્ઞાન, એટલી વિદ્વત્તા, એટલી બધી વસ્તુની જાણકારી એની પાસે છે. કોઈને પણ વંદન કરવા માટે એની પાસે કોઈ જરૂરિયાત જ નથી. કારણ કે બધા જ એને પૂછતા આવે, ઇન્દ્રભૂતિ ગૌતમ, આ વસ્તુની મને જાણકારી નથી, આ વસ્તુની મને સમજ નથી, આ વસ્તુની અંદર મને શંકા છે, આનો શું જવાબ હોઈ શકે, આની શું સમાધાન હોઈ શકે. કારણ કે દરેક વસ્તુ એને પૂછવા માટે લોકો આવે. અને ઇન્દ્રભૂતિ ગૌતમ કોઈને નમવા તૈયાર નથી. કલ્પસૂત્રમાં ઇન્દ્રભૂતિ ગૌતમ જ્યારે પરમાત્મા મહાવીરને કેવળ જ્ઞાન થયું છે, ભગવાનનું સમોસરણ તેઓએ રચ્યું છે અને ભગવાનની પાસે તેઓ આમ ટોળાની અંદર જઈ રહ્યા છે, ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાનને વંદન કરવા માટે જાય છે.
ભગવાનના દર્શન કરવા માટે જાય છે. જે આપણો મૂળભૂત અવગુણ છે આપણા બધામાં છે. ઓછા વધતા અંશે અવગુણથી આપણે પણ બકાત નથી. આ અવગુણ આપણને પણ બહુ પીડા આપી રહ્યો છે. ઇન્દ્રભૂતિ ગૌતમ જેટલું અહંકાર અભિમાન કદાચ આપણામાં નથી. ભગવાનને નમવા માટે આપણે કદાચ તૈયાર છીએ, પણ ભગવાનની આજ્ઞાને પણ નમવું. સમજો છો, ભગવાનને નમવું ને ભગવાનની આજ્ઞાને નમવું ફરક ખરો? ગોળી પાર્શ્વનાથ કોને નથી ગમતા? બોલો બેઠેલા બધા એવું ખરું? કોઈ એવું ખરું કે જેને ગોળી પાર્શ્વનાથ કે ભગવાન આદિનાથ ન ગમતા હોય? ખરું? એવું કોઈ નથી. પણ ભગવાનની જે આજ્ઞા છે, ભગવાનના જે કથિત આચારો છે અને કહેલી વાતો, ભગવાને પરૂપેલા આચારો, ભગવાને આપણા માટે નિર્દિષ્ટ કરેલી નિયમાવલીઓ કેટલાને ગમતી હશે? આપણી બહુ મોટી કમનસીબી છે. આપણા જૈન બાળકોને આઠમ છે એટલે સાતમની સાંજે જેને તૈયાર કરી દેવા, બેટા આવતીકાલે આઠમ આવવાની છે એટલે આપણા ઘરની અંદર લીલોતરી નહીં બનાવવામાં આવે એટલે ત્યારથી જ આપણા દીકરાઓનો મોતિયા મરી જાય. એ લોકોને શું લાગે? બંધન લાગે. હા, ક્યાં આઠમ આવી ગઈ, ક્યાં 14 આવી ગઈ, ક્યાં પાંચમ આવી ગયા, બધી વસ્તુઓ. મારે તમને કેવું છે, ભગવાન આપણને ગમે છે. ગોળી પાર્શ્વનાથ એની પૂજા કરવી આપણને બહુ ગમે છે. ભગવાનના દર્શન કર્યા વિના આપણો દિવસ શરૂ નથી થતો. પણ ભગવાને જે વાત કરી છે કે તમારા ઘરની અંદર કંદમૂળ કેટલા દિવસની? 5 તિથિ જ નહીં ખાવાનું. આમ એવું ખરું? આમ તેમ લીલોતરી છે ને, આપણે 5 તિથિ ના ખાવ એવું કંદમૂળ હતું એવું ખરું? ફૂટ ખરી આપણને ક્યારે એવું કહેવાય? કેટલા ઘર એવા આપણા અહીંયા પરિવાર 800 કે 600 ઘરનો આપણો સંઘ છે. સંઘની અંદર કેટલા પરિવાર એવા હશે કે જે પરિવારના રસોડાની અંદર કંદમૂળ ને નો એન્ટ્રી હશે. રાત્રિ ભોજન ત્યાગ સર્વથા. પ્રત્યેક ઘરની વ્યક્તિ, પ્રત્યેક પરિવારનો સભ્ય રાત્રિ ભોજનથી મુક્ત હશે. એવા કેટલા પરિવાર આપણને મળે? 1%, 2%, 10%? 600 માંથી 60 પરિવાર તો મળશે કદાચ પહેલામાં. એટલે રાત્રિ ભોજન હોય બહુ અઘરી વાત છે. રાત્રિ ભોજન તો છે ને કંદમૂળ ત્યાગ આપણી પાસે જેમ છે ને એમાં એમ અંશતઃ કંદમૂળ ત્યાગ સ્વામિનારાયણ ધર્મમાં લોકો પણ કરતા હોય છે. એ લોકોની સમાજ કદાચ જુદી હશે. કંદમૂળને અનંતકાય માનીને કદાચ એ લોકો ત્યાગ નહીં કરતા હોય, પરંતુ એ લોકો પણ અમુક કંદમૂળથી મુક્ત છે. પણ રાત્રિ ભોજન તો માત્ર આપણા જૈન ધર્મમાં જ છે. રાત્રિ ભોજનનો ત્યાગ જૈનો સિવાય બીજા કોઈ ધર્મમાં હોય તો મને બતાવો. પણ આપણી બહુ મોટી કમનસીબી છે. ભગવાન આપણને ગમે છે, પણ ભગવાનની વાતો, ભગવાનના બતાડેલા આચારો આપણા મને એટલા પસંદ નથી, એટલા આપણને ગમતા નથી. પણ પરમાત્મા મહાવીર, ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના એ અહંકાર છે. મારે કોઈને વંદન નથી કરવા, મારે કોઈને નમવું નથી. ભગવાનને હરાવવા માટે, ભગવાનને બતાડી દેવા માટે, ભગવાનને કહેવા માટે કે ભગવાન હું પણ તમારા કરતા વધારે જાણકાર છું. આ પોતાના મનનો જે અહંકાર લઈને ઇન્દ્રભૂતિ ગૌતમ પરમાત્મા મહાવીરના સંવત્સર પાસે પહોંચે છે. આપણે જાણીએ છીએ કે ભગવાન એ શું વિચારી રહ્યા છે. ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાનનું જ્ઞાન કેટલું બધું ઉચ્ચ કક્ષાનું શું વિચારી રહ્યા છે એ તો ભગવાન જાણે જ છે. પણ પછી શું વિચારવાના છે એ પણ ભગવાનથી અજાણ ખરું? બધું જ ભગવાન જોઈ રહ્યા છે. ઇન્દ્રભૂતિ ગૌતમ અત્યારે શું વિચારી રહ્યા છે, એક ક્ષણ પછી, 1 મિનિટ પછી, 5 મિનિટ પછી એના મનની અંદર કેવા પ્રકારના વિચારો પ્રગટ થવાના છે, બધી જ વસ્તુથી પરમાત્મા માહિતગાર છે. અને ભગવાન ઇન્દ્રભૂતિ ગૌતમને જે પ્રથમ જ વાતની અંદર ક્લીન બોલ્ડ કરી નાખે છે. ભગવાન શું કરી રહ્યા છે? આપણો સ્વભાવ એને પોતાના પ્રભાવ દ્વારા બદલી રહ્યા છે. આપણે અનુભૂતિ થાય છે. ભગવાનની પૂજા કરવા દ્વારા આપણા મનની અંદર રહેલા દોષો, મનની અંદર રહેલા જુદા જુદા પ્રકારના વિચારો ઓછા થયા હોય, બદલાયા હોય, આપણે થોડા કૂણા પડ્યા હોઈએ, આપણા મનની જે કઠોરતા છે, કઠોરતા આપણી ઓછી થઈ ગઈ હોય, એવો આપણો અનુભવ ખરો? મંત્ર જાપ
જે આપણે કરવાનો છે એ નમસ્કાર મંત્રની એવી તાકાત છે. નમસ્કાર મંત્ર એસો પંચ નમુકારો, એ કેટલામું પદ છે? છઠ્ઠું. સાતમું પદ કયું આવે? એટલે એક જ વાર નમસ્કાર મંત્રનો જાપ કરવાથી શું આપણને પ્રાપ્ત થાય? બહુ સરળ છે. સાતમું પદ તમારા માટે બહુ સરળ છે. શું થાય? અર્થ તો બોલો. સર્વ પાવક. આપણે કેટલા જાપ કર્યા અત્યાર સુધીમાં નવકાર મંત્રના? શાસ્ત્રમાં એવું કીધેલું છે, એક જ વાર નમસ્કાર મંત્રનો જાપ આપણે કરીએ ને, અથવા આપણને સાંભળવા મળે તો આપણા આત્માની ઉપર જે અનંત કાળ સુધી નરકમાં ભટકવાના જે આયુષ્ય કરવાના દળિયાઓ પડ્યા છે, આપણે ભેગા કરીને આપણા દરેકના આત્માની અંદર, મારા પણ એમાં સાથે લઉં છું, આપણા દરેકના આત્માની અંદર એટલા બધા અનંત કાળ સુધી નરકમાં આપણે સબડીએ, નરકમાં જઈને દુઃખો ભોગવીએ, એટલા બધા જ પ્રકારની નરકની વેદનાઓ આપણા આત્મામાં આપણે લઈને આવ્યા છીએ. એમાંથી કેટલી આપણને બાદબાકી થાય? 500 સાગર. એક જ વાર નમસ્કાર મંત્રનો જાપ આપણે કરીએ તો આપણા આત્મા ઉપર ચોટેલા 500 વર્ષ સુધી, 500 સાગરોપમ સુધી નરકમાં જઈને આપણે હેરાન થવું પડે, આપણે પરમાદાઓની સાથેનો ત્રાસ સહન કરવો પડે. આ બધી જ વેદનાઓથી, આ બધી જ પીડાઓથી આપણને મુક્તિ મળી જાય. આ નમસ્કાર મંત્ર આપણે ઘણી વાર ગણીએ છીએ, છતાં પણ ગઈકાલે જ આચાર્ય મહારાજે કીધું, તમે નવકાર મંત્રનો જાપ આપણે માળા સાથે બંધાઈને કરીએ છીએ. જો આપણે નક્કી કરીને જોઈએ છીએ, કઈ વિચારીએ છીએ મારે 9 લાખ નવકાર અમુક વર્ષમાં અમુક સમય મારે પૂરા કરવા છે. આ પૂરા કરવાની વસ્તુ નથી, આ ચાલુ રાખવાની વસ્તુ છે. પૂરા કરવાનું વિચારશું તો આપણે પૂરા થઈ જશું તો પણ પૂરા નહીં. સમજો છો મારી વાત? આ વસ્તુ પૂરા કરવાની નથી, આ વસ્તુ આપણે ચાલુ રાખવાની છે. નમસ્કાર મંત્રનો જાપ લોકોને માળા સાથે આપણે શરૂ કરીએ ને, છેલ્લો મણકો ક્યારે આવશે એની આપણને અધીરાઈ. સામાયિક આપણે લઈએ, ગરીબ મનથી આપણે ઉચરીએ ત્યારે શું યાદ આવે? સામાયિક જુત્તો ઘડિયાળની અંદર 7:45 આપણને દેખાય કે 8:45 જલ્દી દેખાય? એ વસ્તુ વધારે દેખાય. પૂરું ક્યારે થશે? આ વસ્તુ ક્યારે મારે? નવકાર મંત્ર જાણે આપણે જબરજસ્તીથી કરતા હોઈએ એમ માળા ક્યારે મારી આ છૂટી જાય છે, 108મો મણકો ક્યારે આવે? માટે જ અમે લોકો એવું કહીએ છીએ, જે પણ કોઈ જાપ કરવા એમ કે તમે જાપ કરવો હોય તો જાપ કરો, પણ કોઈ પણ પ્રકારનું બંધન ન રાખો, હાથમાં માળા ન લો, આંગળીના વેઢા ન કરો, તમારી આંખ બંધ કરો, તમારું મન શાંત કરો, મન સ્થિર કરો, અને સ્થિર કર્યા પછી તમે નમસ્કાર મંત્રનો જાપ શરૂ કરો. જેટલો સમય, જેટલી મિનિટ, જેટલી સેકન્ડ તમારે ગણાય એટલી ગણો. અને જેવું તમને લાગે ભાર લાગે, કંટાળો આવે, બોરિંગ લાગે, એટલે તમે પછી કોઈ જબરદસ્તી નહીં કરવાની. કોઈ તમારે ગણવો જ પડશે, પૂરું કરવું જ પડશે એવી કોઈ જબરદસ્તી, એવી કોઈ ધામધમકી કરવાની નહીં. જેટલું કરવું હોય એટલું કરો, પણ જેટલું કરો એટલું તમે 100 ટચના સોના જેવું કરશો, તે વસ્તુની તમારે અસરકારકતા પ્રાપ્ત થશે. માટે નમસ્કાર મંત્રનો જાપ આપણે અહીંયા યંત્રની પૂજા અત્યારે કરવાની છે. યંત્રની પૂજાની અંદર પરમાત્મા પાસે, પંચ પરમેષ્ઠી ભગવંત પાસે આપણે એટલી જ માગણી કરવાની છે. પરમાત્મા અને અનેક ભવોની અંદર, ભૂતકાળની અંદર ભટકીને હું અહીંયા આવ્યો છું, આવેલા મારા આત્માની અંદર ઘણા પ્રકારના કુસંસ્કારો અત્યારે આત્માની અંદર ખદબદ થઈ રહ્યા છે. આ તો સરસ મજાની જગ્યા ઉપાશ્રયની મળી છે, દેરાસર બહુ નજીકમાં મળ્યું છે. માટે એવા સંસ્કારો આપણા અત્યારે જાગૃત થતા નથી, પણ એવા સંસ્કારોને જો નિમિત્ત મળે, કોઈક જરાક છટક બારી મળે તો આપણા આત્મામાં તરત એ સંસ્કારો જાગૃત થઈ જાય. એવા પ્રકારની બધી જ કુટિલતાઓ લઈને આપણે આવ્યા છીએ. માટે નમસ્કાર મંત્ર આપના પ્રભાવથી મારા આત્મામાં રહેલી આ વાસનાઓ, આ બધી ઈચ્છાઓ, એનાથી હું મુક્ત થાઉં, એનાથી હું દૂર હટી જાઉં. એ બધી જ વાસનાઓ મારી પાસે જરા પણ ન ફરકે એવા પ્રકારની આપણી પાસે અપેક્ષા રાખું છું. આપણે નમસ્કાર મંત્રની આ ઘડિયાળ બરોબર છે ને, યંત્ર પૂજા આવી જાઓ જેને કરવાની હોય તે. આપણે 8:45 સુધીમાં પૂરું કરશું, એટલે તમે લોકો એકદમ શાંતિથી આ બોલાય આવી જાઓ છોકરાઓ આવ્યા.